મહેમદાબાદ શહેરમાં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। મહેમદાબાદ શહેરમાં છાસવારે ગટર ઉભરાવાની ઘટનાઓ બને છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટરના ગંદા પાણી સતત વહેતા જ રહે છે। મહેમદાબાદ શહેરની ટ્રિનિટી સ્કૂલ પાસેના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી નદીની જેમ ગંદા પાણીની ગટર વહે છે, જેથી ટ્રિનિટી સ્કૂલ પાછળ રહેતા સ્થાનિકો દુર્ગંધ અને રોગચાળાનો વારંવાર ભોગ બનતા હોવાથી સ્થાનિકોએ રવિવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે। રવિવાર સુધી ગંદકીનો નિકાલ નહીં કરવામાં આવે તો સ્થાનિકો ગંદા પાણીની ડોલો ભરીને નગરપાલિકામાં ગંદુ પાણી રેડી હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મહેમદાબાદ શહેરમાં ગટરો ઉભરાવાની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે શહેરના ટ્રિનિટી શાળા પાસેના રોડ ઉપર મહેમદાબાદ મામલતદાર કચેરી પાછળ, સરકારી અનાજના ગોડાઉન પાસે અને પંચમુખી હનુમાન મંદિર પાસે પારાવાર ગંદકી જોવા મળી રહી છે, જેને લઈ શહેરીજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી, જેને લઈ ટ્રિનિટી શાળા પાછળ ગળતા સ્થાનિકો દ્વારા રવિવાર સુધીમાં ગંદકીનો નિકાલ નહીં કરવામાં આવે તો મહેમદાબાદ નગરપાલિકામાં ગટરના ગંદા પાણી લઈ હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ટ્રિનિટી સ્કૂલ પાછળ રીતસરની ગટરના ગંદા પાણીની નદી વહેતી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। જે આપનું નામ? ગીતાબેન, અને રહું છું ખાડામ ટ્રિનિટી પાછળ। અને શું તકલીફ છે? આ પાણીનું ગંદકીનું અઠવાડિયાથી છોડ્યું છે ગંદકીનું પાણી, અને બ્રિજ બનાવવાનું કહેતેલા, ભૂંગરા નાખવાનું કહેતેલા, ના બન્યો, અને છોડીને નાહી જ જાય અડધું કોમ, અને ભૂંગરાનો ઓના નાખીને ગતાર્યા, અને આ પાણીનો નિકાલ થતો નહીં, અને ગંદકીનું પાણી બે ત્રણ દાડા છોડ, અને અમારથી રહેવાતું નહીં, અને બીમાર મને 10 માટલા ચડાયા, અને ભારે પગે વહી રહ્યો છે અમારા અહીંયા આગળ બધા, અને નાના છોકરા બીમાર પડે અમારા। આનો નિકાલ નહીં આવે તો તમે શું કરશો? નગરપાલિકામાં જઈશું, ડોલો ભરી એ વેડીશું પોણી, ચમ ડોલો ભરી ગમ નહીં થાય 2 દિવસમાં તો નગરપાલિકામાં જવાનું। જે આપનો પરિચય? દિનેશભાઈ રમેશભાઈ, મહેમદાબાદ ટ્રિનિટી સ્કૂલ પાસે રહું છું હું, અને કેટલા વર્ષથી અહીંયા પાણી અઠવાડિયે 15 દાડા પાણી કાઢે છે નગરપાલિકાવાળા, અને રોડ બનાવવાનું કામગીરી કરવાની કીધી, અડધો રોડ મૂકીને આવી ગયા, અને ગરનારું બનાવવાનું કીધું તો ગરનારું બનાવીને કોન્ટ્રાક્ટર ખલાસી મહેમદાબાદનો નગરપાલિકાનો કોન્ટ્રાક્ટર છે, એ ગટરનું કામ અડધું મેલીને આવી ગયા છે, અને મને ગરનારાને કીધું તો બનાવેલું નહીં। હવે અત્યારે અમારા ઘર 2-3 છોકરા બીમાર છે। હવે નગરપાલિકામાં જઈએ છીએ તો કે 2 દાડા બંધ થઈ જાય, 3 દાડા બંધ થઈ જશે એમ કહે છે નગરપાલિકા। હવે આ 2 દાડામાં પાણી બંધ નહીં થાય તો અમે બધા ઘરવાળા મળીને નગરપાલિકામાં પાણી વેડીશું। જે આપનું નામ? રમીલા। અને શું તકલીફ છે? અહીંયા આગળ ગંદીનું પાણી છોડે છે, વોટ લેવાનો હોય ને તારે મીઠું લગાડી અને વોટ લઈને આવી જાય, અને 20 વર્ષથી ધવડાય જ કર, અને ખાસ કરીને તો 10 વર્ષથી આ વોટમાં પેલા આવ્યા ને તો એમ કે તમે વોટ આલો, તમે 2 મહિના મેં દિવાળી પછીનું તમારે કોહ બની જશે એવું કે, અને લે નાહી ગયા તો જો હવે આવે એટલા બધું ઘર જ મતલબ એના તારે જો ગંદીનું પાણી છો ઘરમાં પહેરે બીમાર થાય તો હમું જોવા આવતા નથી। તમારા ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય? તારે આખું ચાપે ડોસી બીમાર છે, હું બીમાર, મારો છોકરો બીમાર, ઝાડા ઉલટી તમે જોવો ને તો પેલા બે થઈ ગયું, અને ખાજે 15 દિવસ થઈ ગયા, અને 2 દિવસે 3 દિવસે છોડ કહેવા જાય ને તો કે તે નગરપાલિકામાં જાઓ, તો એવું ચાલતું હોય કે સરકારને જોવું પડે થોડુંક તો? એ તો રૂપિયા લઈ પહેરી જાય, પણ અમારા જેવાનું મનખો આવે જેરીક સરકારને નરેન્દ્ર મોદી સુધી પોકે એવું કરજો। આખું સોસાયટીનું ગંદકીનું પાણી પાછું એટલો બધો ખરાબ ને તમે જો તો એટલું ગંદકી કે કોઈ આવે ને તો ઊંધું અમને કલા કે હવે એટલે તો એમને બંગલોમાં પહેરી જાય સાહેબ। અમારા જેવાનું વિચાર કરો, અમારો બાળ બચ્ચો હમું જોવો, અમારા બીમારનું નહીં જોવાનું, એટલે જેરીક નરેન્દ્ર મોદી સુધી જાય ને આટલું, અને રૂપિયા લઈને પહેરી જાય સરકાર, આલે ખર આપણને ઘરોમાં એમના બાયડી છોકરાને ખવડાવે, અને અમારી આપાર કશું જ એનું કશું સારું કરતા જ નથી। હું તો ચોખ્ખી વાત કે એટલે સરકારને જે આટલી એ કહેજો સંદેહો।